બિલકુલ તે મિથુન સવાલ અનેક થઈ રહ્યા છે, પરંતુ હાલ જુઓ આપણી આ એક બદનસીબી કહી શકાય કે આપણે લોકોને બચાવી નથી શકતા. બનાસકાંઠાની ડીસાની જે ફેક્ટરી છે અને ત્યાંથી જે બ્લાસ્ટનો મામલો સામે આવ્યો હતો, ત્યારે બ્લાસ્ટના પીડિત મજૂરની આ વીતી પણ આપણે સાંભળીએ. અમે ફેક્ટરીમાં ફટાકડા બનાવી રહ્યા હતા, પીડિતનું આ કહેવું છે. પહેલા આગ લાગતા અફરાતફરી મચી. આગ બાદ અચાનક એક મોટો બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટ થયા બાદ દબાઈ ગયા. આપ જુઓ, એક પીડિત છે જે આ બ્લાસ્ટમાંથી બચી ગયો છે, તેની સારવાર ચાલી રહી છે. એને પોતાની આપ વીતી ગઈ કહી છે કે શું થયું હતું. ત્યાં એક મોટો બ્લાસ્ટ થયો હતો. લોકો સમજી ન શક્યા કે આ બ્લાસ્ટ શેનો છે. બહાર નીકળવાનો પણ તેમને સમય ન મળ્યો અને તમામ લોકો આ બ્લાસ્ટની નીચે જે દિવાલ પડી હતી, એ સ્લેબની નીચે તે લોકો દબાઈ ગયા હતા અને સાથે સાથે આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કરી હતી કે લોકોને બચાવવા સુધીનો ટાઈમ ન મળ્યો. ગુજરાતી બોલું છું પણ કઈ ખબર ના પડી કેવી રીતે થયું. આગ લાગી ત્યારે ક્યાં રહ્યા હતા ભાઈ તમે? અંદર કામ કરી રહ્યા હતા, પછી આગ લાગી તો ત્યાંથી ભાગ્યા ને એવું બધું થયું. કેવી રીતે આગ લાગી કોઈ જાણવા મળ્યું? એ કોઈ જાણવા નહીં શું મળ્યું. થયું? માણસો કેટલા હતા? માણસોની ખબર નહીં હોય. આગ લાગી ત્યારે શું થયું હતું? અચાનક શું થયું હતું? શું ઘટના ઘટી હતી? આગ વડે આગ લાગે. કોઈ બ્લાસ્ટ થયું હતું? બ્લાસ્ટ જ થયો. કેવી રીતે? ફટાકડાનો થાય. ને બીજું કશું પછી સીધો દવાખાને નીકળી ગયો હતો. આગ કોઈ વિકરાળ હતી કે કશું જાણવા મળ્યું? ના, એ કશું નહીં, ધુઓ દેખાતો બસ.